Dear participants, now forum is open for an interactive session, and let us begin with the questions which you have related to the either income tax, GST, or related to the earlier regime of VAT if we are facing any difficulties in our day-to-day practice. Otherwise, we have other certain topics also which we can also discuss related to the income tax and GST. મિત્રો કોઈને પણ કોઈ સવાલ હોય તો આપણે એક ગ્રુપ ડિસ્કશનના સ્વરૂપમાં આપણી પાસે અડધો કલાક છે તો વાય નોટ ટુ યુઝ ધીસ હાફ એન અવર ટુ રિઝોલ્વ અવર ઇશ્યુઝ વિચ વી આર ફેસિંગ ઇન અવર ડે ટુ ડે પ્રેક્ટિસ. યસ. અને એકચ્યુઅલ જે પરચેસ છે તો મને એકચ્યુઅલ પરચેઝ ક્રેડિટ આપશે ગવર્મેન્ટ એટલે ડિપાર્ટમેન્ટ કે પછી 2A ની કન્સિડર કરવી પડશે મારે? ઓકે ફાઇન. હા મિત્રો, આપ લોકોને પણ કંઈ જવાબ હોય તો આપ આપો, પછી જરૂર પડશે તો આઈ વિલ એડ સમથિંગ સર. બીજા કોઈને પણ આમાં કોઈ જવાબ આપી શકતા હોય તો આપો ચોક્કસ. હા, ધીસ ઇઝ ઓલ આર ઇન્ટરેક્ટિવ સેશન્સ એટલે યુ કેન ઓલ્સો શેર યોર વ્યૂઝ. ધ ફોરમ ઇઝ ઓપન. અને એમાં પરચેસ બિલ મારી જોડે છે જ અને ઈ-વે બિલ પણ છે, લોરી LR પણ છે. તો એના એ સાથે કોઈ બીજો કોઈ રસ્તો ખરો કે જેથી હું ડિપાર્ટમેન્ટને ચેલેન્જ કરી શકું? રાઈટ. હા, ઓકે ઓકે ફ્રેન્ડ્સ, ધ ક્વેશ્ચન ઇઝ કે મને આઈટીસી હું રિટર્ન ભરું અથવા તો ખરેખર 2A, now more precisely 2B, after almost October or November 2020, એમાં જે રિફ્લેક્ટ થતી હોય એ જ મળે કે મેં ખરેખર જે પરચેસ કરી હોય અને 2A કે 2Bમાં રિફ્લેક્ટ નથી થતી એ મળે? બુક્સ ઓફ એકાઉન્ટ્સ, આઈ મીન. ઇફ વી ગો વિથ ધી legal interpretation of the provisions of the law, Section 16 of the CGST talks about the input tax credit, where the conditions is prescribed to avail the ITC. Now we have Rule 36(4), જેમાં પહેલાં એવું કહેવામાં આવ્યું કે તમારી જે આઈટીસી છે એ જે રિફ્લેક્ટ થતી હોય એના 20% કરતાં વધારે હોય 20% સુધી તમને મળશે, પછી 15%, 10%, જે ફેરફારો થયા 5%, એ સો ઓન સો ફોર્થ. This is all which has been done through the rules. Now whenever we talks about the act and rules, always act prevails before the rules. Number one. Number two, the mechanism which is given in GSTR 2A and 2B is a auto populated. તમારા જે સપ્લાયર છે એનું GSTR 1 છે એ તમારું GSTR 2A કે 2B થાય છે. તમારા સપ્લાયરે GSTR 1 11 સુધી નથી ફાઇલ કર્યું, ધેન તમારું 2A એમાં દેખાશે કદાચ, પણ 2Bમાં એ 11 તારીખ પછી રિફ્લેક્ટ થાય છે એટલે તમને એના પછીના મહિનામાં એની ક્રેડિટ મળશે. દેટ ઇઝ વોટ ધી એન્ટાયર પોર્ટલ ઓર ધ સિસ્ટમ્સ મિકેનિઝમ. ઘણા બધા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે વેપારીએ પરચેસ કરી છે, જેમ એમણે કહ્યું એમ કે મારી પાસે ઇન્વોઇસ છે, મારી પાસે માલ આવ્યાના પુરાવા છે, કદાચ બહુ કોઈ કેસમાં એમણે પેમેન્ટ પણ કરી દીધું છે. દે હેવ એન્ટર્ડ ઇન ધ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ઓલ્સો. ધી એન્ટાયર ડોક્યુમેન્ટ્સ ઓર એવિડન્સીસ વિચ ઇઝ રિક્વાયર્ડ અંડર ટુ ધ GST એક્ટ ઇઝ અવેલેબલ વિથ અસ. તો મને આઈટીસી મળે કે ના મળે, અથવા તો મારે લેવી જોઈએ કે ના લેવી જોઈએ? નોર્મલી આપણે આપણા ક્લાયન્ટને એવું કહેતા હોઈએ છીએ કે તારી 2A કે 2Bમાં દેખાતી હશે તો જ અમે એ ક્રેડિટ લઈશું, અધરવાઇઝ નહીં લઈએ. ધ રૂલ ઓર ધ એક્ટ ઓર ધ પ્રોવિઝન સેઝ કે તમારા 2A કે 2Bમાં જે રિફ્લેક્ટ થાય છે એ બધી જ તમને આઈટીસી મળવાપાત્ર છે કે મળે જ એવું જરૂરી નથી. 2A કે 2Bમાં નથી દેખાતી તો તમને ન મળે એવું પણ નથી. હું માની લો કે કોઈ મોટર કાર પરચેસ કરવા જાઉં છું અને પેલો ડીલર મને પૂછે છે સાહેબ જીએસટી નંબર છે, હું કહું આ છે ને, એટલે મેં જીએસટી નંબર મારો આપી દીધો. એણે એના GSTR 1માં એ ડેટા ફીડ કરી B2B ટ્રાન્ઝેક્શન્સ બતાવી દીધા, મારા 2A કે 2Bમાં રિફ્લેક્ટ થાય છે આઈટીસી. એમ આઈ એન્ટાઇટલ ટુ ગેટ આઈટીસી બિકોઝ ઇટ ઇઝ અપિયરિંગ ઓર રિફ્લેક્ટેડ ઇન 2A? No.
This is definitely a legal interpretation, but according to me, in my definitely my personal view, you are entitled to get input tax credit if you have made a genuine purchases, if you have a genuine transactions, if you have a genuine documents to prove that yes, you have purchased the goods, the delivery is given to you, the goods that reach to your destination, your premises in the month in which you are going to claim the input tax credit. હવે આપણે પેલા જીએસટી આ 2A 2B પછી 3B1 એના કમ્પેરિઝનની વાત આવે અથવા તો એની નોટિસીસ આવે છે કે તમારે આ મિસમેચ આવે છે, then you will have to give the compliances, you will have to give the explanation for the reconciliation and matching of this 2A and 2B. એટલે ઝઘડો એ આવે કે તમારે ત્યાં નોટિસ આવશે અને એ એવું કહેશે કે તમારે આ મહિને આઈટીસી નહોતી લેવાની because it is not appearing or reflecting in your 2A and 2B. But section 16 never says કે તમારા 2A 2Bમાં ના દેખાતી હોય તો તમને આઈટીસી ના મળે. યુ વિલ હેવ ટુ ગો વિથ ધ સેક્શન. ચોક્કસ ઝઘડો લડવાનો છે એટલે ક્લાયન્ટને એવું કહેવું પડે કે ભાઈ હમણાં તારી આઈટીસી લઈ લઈએ, માની લો કે કદાચ 2A કે 2Bમાં નથી દેખાતી પણ નોટિસ આવે તો આના માટેના લીગલ જવાબ આપવાની તૈયારી રાખવી પડશે અને લિટિગેશનમાં કદાચ આગળ જઈ શકે બિકોઝ ડિપાર્ટમેન્ટ સેઝ નાઉ રૂલ સેઝ 36(4) કે ભાઈ ના તમને તો 2A 2Bમાં નથી દેખાતું એટલે તમને એ મહિનામાં ન મળે. કોન્સ્ટિટ્યુશનલી બી એને ચેલેન્જ થયું છે પણ 36(4) કોન્સ્ટિટ્યુશનમાં કોર્ટે કીધું કે ના, આવો નિયમ સરકાર લાવી શકે છે. બટ ધ સેક્શન 16 ડેફિનેટલી સેઝ કે યુ આર એન્ટાઇટલ ટુ ગેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. હજી ગઈકાલે જ તમારા પોર્ટલ ઉપર આઈ એમ ટોલ્ડ કે 2A અને 2Bમાં કઈ રીતે વેરિફિકેશન કરવું એની મિકેનિઝમ પોર્ટલ ઉપર નવી જ ગઈકાલે ડેવલપ થઈ છે. 2A અને 2Bનું મિકેનિઝમ એ ચોક્કસ તમે સામેવાળાએ રિટર્ન્સ ભર્યા છે કે નહીં એ તમને હેલ્પફુલ થઈ શકે, પરંતુ એમાં નથી દેખાતી એટલે તમને આઈટીસી નથી મળતી. એમ તો આપણે જોઈએ કે બધા બોગસ બિલિંગના જે સ્કેમ ચાલે છે એમાં 3B1 ને બધું તો ભરેલું જ હોય છે, તમારા 2A 2Bમાં પણ દેખાય છે તો પણ તમને ડિપાર્ટમેન્ટવાળા આઈટીસી નથી આપતા ને. તમે કહો છો કે સાહેબ અમારા તો 2Bમાં પણ દેખાય છે, તો ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે ના ના 2Bમાં દેખાતી એનો મતલબ એવું થોડી છે કે તમને આઈટીસી મળી જ જાય. ધીઝ આર નોટ ધ જેન્યુન ટ્રાન્ઝેક્શન્સ. Taking that recourse, section 16 gives you the powers to take the input tax credit. એટલે મારા હિસાબે 100% મળવી જોઈએ અને લેવી જોઈએ, સબ્જેક્ટ ટુ ક્લાયન્ટને એવું કહેવું પડે કે ભાઈ અમે લઈએ છીએ પણ આગળ નોટિસ આવે તો આ લડવું પડશે. ક્લાયન્ટની તૈયારી હોય, અધરવાઇઝ ક્લાયન્ટ એમ કે સાહેબ તમે અમને કીધું હોત તમે એ વખતે ના લેત ને, ખાલી મારે વ્યાજ ભરવાનું આવ્યું, 2A 2Bમાં નહોતું દેખાતું એટલે. એટલે ક્લાયન્ટને વિશ્વાસમાં લઈ એને કરી શકીએ પણ મળે અને લેવી જ જોઈએ. Questions આવે છે કે cash discount. Now if I'm receiving cash discount and I'm giving cash discount also while making the payment for sales, does it attract GST? Law is very clear as far as discount is concerned, simple. At the same time, in some of the occasion it is very complicated also. જીએસટીમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે ઇન્વોઇસ રેઝ કરો છો એ વખતે ઇન્વોઇસમાં તમે જે ડિસ્કાઉન્ટ આપી દીધું, મેં 1 લાખ રૂપિયાનું ઇન્વોઇસ રેઝ કર્યું ને એમાં લખ્યું ડિસ્કાઉન્ટ લેસ 10%, 10,000 rupees ડિસ્કાઉન્ટ and 90,000 is my sale price, basic value. Then I will have to charge GST on that 90,000 rupees. That is permissible in a simple terminology. હવે એના પછી મેં 1,90,000 રૂપિયા 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીને ઇન્વોઇસ રેઝ કર્યું છે અને લેટસ છે કે એની ઉપર 4500 રૂપિયા જીએસટી ચાર્જ કર્યો છે એટલે 94,500 રૂપિયાનું બિલ થયું. હવે સામેવાળી વ્યક્તિ મને 90,000 રૂપિયા આપ્યા, 4500 રૂપિયા કોઈ કારણસર જીએસટી નથી આપ્યા એવું નહીં પણ કંઈક વોટ એવર રીઝન કે ના હું તમને સાહેબ નહીં આપું પૈસા શેઠા એટલે 4500 એને ઓછા આપ્યા. બટ યુ આર રિક્વાયર્ડ ટુ પે ધ જીએસટી ઓન વોટ એવર યુ હેવ કલેક્ટેડ. તમે એમ કહો કે સારું ત્યાં એટલા આખા વર્ષમાં એટલું તમારું કામ કર્યું છે એટલે તને હું 25,000 રૂપિયા બીજું એડિશનલ ડિસ્કાઉન્ટ આપું છું. નાઉ ધીઝ ઓલ એડિશનલ ડિસ્કાઉન્ટ, ઇન્સેન્ટિવ્સ, ટર્નઓવર ડિસ્કાઉન્ટ, બેનિફિટ્સ, વેધર ઇટ એટ્રેક્ટ્સ ધ જીએસટી ઓર નોટ, દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. અને many times invoice-માં this amount is not included કારણ કે આપણે ત્યાં most of the time 90 days ની credit હોય છે એટલે basic invoice-માં cash discount is not mentioned, but when I am actually making the payment for that outward supply I give less amount and it is because of the mutual understanding between me and Varis bhai I am paying you little less and I am getting cash discount.
then at that time you will have to raise the debit note, credit note, and by charging tax separately in that. Yes. Yes. Then definitely the recipient and supplier are entitled to adjust this. પણ આપણે એમને એમ નક્કી કરી દીધું અને વિધાઉટ ડુઈંગ એનીથિંગ કે આપણે એકાઉન્ટ સેટલ્ડ કરી દીધું, ધેન ઇટ ઇઝ નોટ પરમિસિબલ. તમે જે વેચાણ કર્યું છે એની પર તમારે જીએસટી જે ભર્યો છે એ જ તમારો રહે. સામેવાળાને બી એ 4500 રૂપિયા એણે આઈટીસી લઈ લીધી, જે મેં એક્ઝામ્પલ આપ્યું, હી ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ ઇટ, એને રિડ્યુસ કરવાની જરૂર નથી. હા, એની ઇફેક્ટ આપવી પડે, પણ એ 4500 રૂપિયા એને ઓછા આપ્યા એટલે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કસર વટાવ કે વોટ એવર ઇન્કમ કરીને શો કરશે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એટલા જમા થશે. ના ના, હું તો સપ્લાયર છું એટલે મેં તો 4500 રૂપિયા ભરી જ દીધા છે. મને 4500 ઓછા મળ્યા છે, નોટ બિકોઝ ઓફ ધ જીએસટી, પણ મને કોઈ પણ કારણસર ઓછા મળ્યા છે. દેન ના, યુ આર નોટ રિક્વાયર્ડ ટુ રિવર્સ ઇટ, પ્રોવાઇડેડ આઈ રેઝ ધ ડેબિટ નોટ ઓર ક્રેડિટ નોટ એઝ ધ કેસ મે બી. અધરવાઇઝ તો 4500 રૂપિયા ડિસ્કાઉન્ટ એક્સપેન્સ થઈ ગયો, કસર વટાવ એક્સપેન્સ થઈ ગયો, વોટ એવર, અને સામેવાળાને એટલો ઇન્કમ થઈ ગયું. પણ જો તમે ડેબિટ નોટ ક્રેડિટ નોટથી ટ્રાન્ઝેક્શન્સ કરો છો બાય ચાર્જિંગ ટેક્સ સેપરેટલી ઇન ધેટ પર્ટિક્યુલર ડેબિટ ક્રેડિટ નોટ, then definitely you will entitled to adjust it. But cash discount is not concurrent. If you raise a debit note at the time of payment, because at the time of payment you are receiving less amount, and that is not concurrent on all the transactions. It is depending upon the terms and conditions. હા, જે દીપકભાઈ કૌશલભાઈ જે કહ્યું ને, સોરી એક જ મેડમ તમારો આ સવાલનો જવાબ આપું. હા, કૌશલભાઈ એવું કીધું કે ભાઈ અમારી કન્ડિશન હતી કે 3 મહિનાની અંદર પેમેન્ટ આપવાનું, એટલે મેં જ્યારે ઇન્વોઇસ રેસ કર્યું ત્યારે 10% જે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપતો હતો એ તો મેં આપી દીધું. હવે હું 3 મહિનાની અંદર પેમેન્ટ કરું છું તો એ મને એડિશનલ બીજું 2% કે 5% મને ડિસ્કાઉન્ટ આપશે. તો એ ઇન્વોઇસમાં તો એ કન્ડિશન નથી, કેમ કે આઈ નો કે ભાઈ મને 3 મહિનામાં પૈસા મળશે કે નહીં મળે. એટલે એટ ધ ટાઈમ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ધ ટ્રાન્ઝેક્શન આઈ નેવર ન્યૂ કે ભાઈ મારા પૈસા 3 મહિનામાં આવી જવાના છે. દેન આઈ એમ મેકિંગ ધ પેમેન્ટ વિધિન 3 months ટુ જસ્ટ ટુ અવેલ ધ બેનિફિટ ઓફ ધી 2%, 3%, 5% ડાઉન ધ લાઇન. તો દેન વન્સ આઈ એમ ગેટિંગ ધ પેમેન્ટ, at that time definitely I can make the adjustment by charging GST on that particular amount of the discount. Yes. માન લો કે ટર્નઓવર હોય, કોઈ એમ કે તમે બી 500 ફ્રીજ વેચશો આખા મહિનામાં કે આખા વર્ષમાં, તો અમે તમને એટલું એડિશનલ ડિસ્કાઉન્ટ આપશું, એટલા ઇન્સેન્ટિવ્સ આપશું. સેમ ઇઝ ધ કેસ. યસ. રજિસ્ટ્રેશન રદ કરી દીધો તો યુ કાન્ટ ફાઇલ ઇટ. આપણે GST 10 ભરવામાં શું પ્રોબ્લેમ થશે પછી? ના ના, એટલે તમારો સવાલ એ છે કે રજિસ્ટ્રેશન કેન્સલેશન થાય Yes. ત્યારે શું થઈ શકે? હા, આ ન્યૂઝપેપરમાં આવ્યો હતો કે આપણે ફાઇલ ના કરી શકીએ છેલ્લું રિટર્ન જો આફ્ટર કેન્સલ ધ રજિસ્ટ્રેશન નંબર. રજિસ્ટ્રેશન લેવું એ એકદમ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું. યા એબ્સોલ્યુટલી, ચોક્કસ, પ્રોફેશનલી 100% સારું. જે લોકો સારી પ્રેક્ટિસ કરતા હતા એ લોકો માટે શરૂઆતમાં પણ સારું હતું અને અત્યારે પણ સારું છે અને આવનારા દિવસોમાં પણ સારું રહેવાનું છે. If we talk about the registration, there are various sections and provisions under the GST Act. આપણે સેક્શન 22 થી ચાલુ કરીએ તો સેક્શન 22 થી સેક્શન 30 which talks about the GST registration. રજિસ્ટ્રેશનની અલગ અલગ પ્રક્રિયા 22 થી 30ની વચ્ચેના પ્રોવિઝન્સમાં આપણને જીએસટીમાં સમજાવવામાં આવી છે, જેમાં વોલેન્ટરી રજિસ્ટ્રેશન, કમ્પલસરી રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન વખતે શું જોઈએ, કેન્સલેશનનું શું થાય, એમેન્ડમેન્ટનું શું થાય, રિવોકેશનનું શું થાય, આ બધા પ્રોવિઝન્સ અલગ અલગ આપેલા છે. નોર્મલી ઘણા બધાએ આમાંથી આપણા મોટાભાગના લોકોએ જ્યારે આપણે માઇગ્રેશન કર્યું 2017માં, ત્યારે જે લોકો વેટમાં રજિસ્ટ્રેશન નંબર ધરાવતા હતા કે એક્સાઇઝ ને સર્વિસ ટેક્સમાં ધરાવતા હતા, દે ઓલ માઇગ્રેટેડ એઝ પર પ્રોવિઝન ઓફ સેક્શન 139 એન્ડ 140 ઓફ ધ CGST એક્ટ. પછી આપણે એનું ટ્રાન 1ના ફોર્મ ભરી આવજો, ક્રેડિટ ને બધું હોય. મોટાભાગના લોકોએ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપણા પોતાના જ, આપણે જેમ વેટમાં નાખતા તેમ આપણે બધા આપણા જ ઓફિસના અને આપણા જ માણસોના અથવા તો આપણા જ મોબાઈલ નંબર આપી દીધા. ધીમે ધીમે આપણને ખબર પડતી ગઈ એટલે આપણે ધીમે ધીમે ચેન્જ કરતા ગયા. હજી પણ જે લોકોએ જો ચેન્જ નથી કર્યા અને તમારા જ પોતાના ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર છે રજિસ્ટર્ડ, તો પ્લીઝ યુ ચેન્જ ધેટ રજિસ્ટ્રેશન, નોટ ઇન GST બટ ઇન ઇન્કમ ટેક્સ ઓલ્સો. પાન અને આધાર કમ્પલસરી લિંક છે આપણે ઇન્કમ ટેક્સમાં. જે લોકોના આપણે ખાલી GSTની પ્રેક્ટિસમાં લોકો કોઈ કરતું હોય ને ઇન્કમ ટેક્સની સાથે ના કરતું હોય, તો એ ક્લાયન્ટ આવે તો એને કહેવાનું કે તારું પહેલાં પાન આધાર લિંક છે કે નહીં. હવે તો તમે GST રજિસ્ટ્રેશનમાં પણ એ જોઈ શકો છો, પાન આધાર લિંક ના હોય તો પાછું પેલો સ્પોટ વિઝિટનો સવાલ આવે છે. નાવ મોર ઓર લેસ સ્પોટ વિઝિટ ઇઝ કમ્પલસરી ફોર ઓલ, વેધર ધ પાન એન્ડ આધાર ઇઝ લિંક ઓર નોટ.
બીજો મોટો સવાલ એ આવે છે રજિસ્ટ્રેશનમાં, હું બધી નાની નાની આ પ્રોસિજર્સમાં ને એમાં એ સેક્શન્સમાં નથી જતો સર, બિકોઝ લિમિટેડ ટાઈમ ઇઝ ઓલ્સો ધેર. અને અવિનાશભાઈ સાથે થોડા ટાઈમ પહેલાં મેસેજ પર વાત થઈ છે, એટલે એ કદાચ 3:30 પોણા 4 સુધીમાં આવી જશે. એટલે વચ્ચેના ટાઈમમાં આ પેલી ટાઈમમાં જે એક્સપર્ટ કોમેન્ટ આવતી હોય, પેલા ક્રિકેટમાં વહેલા ઇનિંગ પતી જાય એટલે કોમેન્ટ્રી વચ્ચે પેલો એક્સ્ટ્રા બોલતો જાય, એના માટે મને પ્રેસિડેન્ટે કીધું કે સાહેબ તમે ચલાવો અડધો કલાક. એટલે આઈ એમ નોટ ગોઈંગ ટુ ટચ અબાઉટ વોટ ઇઝ ધી નોર્મલ પ્રોસિજર ટુ ગેટ ધ રજિસ્ટ્રેશન, જે આપણને બધાને ખબર છે કે કઈ રીતે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, શું અપલોડ કરવાનું છે. ધ ઇમ્પોર્ટન્ટ 3-4 આસ્પેક્ટ્સ. જ્યારે કોઈ વ્યક્તિ ટ્રાન્સફરી તરીકે રજિસ્ટ્રેશન નંબર લેવાનો પ્રયાસ કરે છે અથવા તો એપ્લિકેશન કરે છે, કોઈ એક વ્યક્તિના કેસમાં પ્રોપ્રાઇટર ગુજરી જાય છે તો એના વારસદાર ટ્રાન્સફરી તરીકે નંબર લેવા માટે એપ્લિકેશન કરી શકે. આ જે થોડા કોમ્પ્લિકેટેડ ઇસ્યુઝ છે એની વાત કરું છું. ત્યારે શું કરવું જોઈએ અથવા તો કેટલા ટાઈમમાં એ અરજી કરવી જોઈએ? જે સાહેબનો સવાલ હતો એ કે કેન્સલેશન વખતે શું કરવાનું. સૌથી પહેલાં ટ્રાન્સફરીની વાત કરીએ તો વન્સ ધ પ્રોપ્રાઇટર ઇઝ એક્સપાયર્ડ, પ્રોપ્રાઇટર ઇઝ નો મોર, then the legal heirs, if he has continued the business of his father or mother, whosoever was the proprietor, એ એનો ધંધો જો ચાલુ રાખવા ઈચ્છતો હોય વારસદાર, તો એ ચોક્કસ ચાલુ રાખી શકે છે અને ટ્રાન્સફરી તરીકે નવા નંબર માટે અરજી કરી શકે છે. દેર ઇઝ અ પ્રોવિઝન ઓફ ટ્રાન્સફરી. તમે જ્યારે એપ્લિકેશન કરશો પોર્ટલ પર, દેન દેર ઇઝ અ સર્ટેન બોક્સીસ કે તમારે કયા કયામાં એપ્લાય કરવાનું છે. You are more expert than me in as far as this application is concerned. તો એમાં you will have to select the transferee. Now this application is required to be made within કેટલા દિવસમાં? 30 days. 30 દિવસની અંદર એ અરજી કરી દેવાની છે. જીએસટીમાં રજિસ્ટ્રેશન નંબર ઇઝ પેન બેઝ, બધાના પાનબઝ ઉપર નંબર છે આપણો. એટલે ફાધર ગુજરી ગયા એના દીકરાએ નંબર ચાલુ રાખ્યો છે તો ઓટોમેટિકલી નંબર તો ચેન્જ કરવો જ પડે, because the registration is PAN based. એટલે તમારો જીએસટી નંબર ચેન્જ થઈ જશે. The stock or the credit which is lying with the father, જે ફાધર પાસે હતી એ ગુજરી ગયા ત્યારે, અથવા તો ફાધરની ફર્મમાં હતી એ ક્રેડિટ કે સ્ટોક, that can also be transferred on the name of the son who has continued the business as a legal heirs, provided you made an application within 30 days. જો 30 દિવસની અંદર એપ્લિકેશન ન કરો, then there is a different scenario. એટલે જ્યાં લીગલ એર્સ હોય ત્યાં 30 દિવસની અંદર એપ્લિકેશન કરવી ખૂબ જ જરૂરી છે. ઇફ યુ હેવ ધ સ્ટોક એન્ડ ધ ક્રેડિટ અવેલેબલ વિથ યુ, then you will have to file declaration also. એનું ફોર્મ ભરી અને એ તમારે સ્ટોક અને ક્રેડિટ ટ્રાન્સફર કરવી પડે છે. હવે લીગલ એર્સ માટે તમે એપ્લિકેશન કરો છો તો બાકીના બધા જે ડોક્યુમેન્ટ્સ છે નંબર માટે એ તો આપવાના જ છે, પરંતુ એ જે સન છે અથવા તો જે મધર છે, જે વાઇફ છે અથવા તો જે ડોટર્સ છે જેણે લીગલ એર્સ તરીકે એપ્લિકેશન કરી છે, એ એના નામે જ કેમ એપ્લિકેશન કરે છે? માની લો કે એક જણને 3 દીકરા છે ને એમાંથી એક જ દીકરાએ લીગલ એર્સ માટે નંબર માટે અરજી કરી એના ફાધરની, તો બાકીના 2 દીકરાની એમાં સંમતિ છે કે નહીં? દેટ ઇઝ ઓલ્સો ટુ બી ગીવન. આપણે નોર્મલી એ આપતા નથી. આપણે લીગલ એર્સમાં આપી દીધું, પછી જે ક્વેરી આવે છે, પછી કે આ ડેફિશિયન્સી નોટિસ આવી, આપણે એનો જવાબ આપી નથી શકતા અને એપ્લિકેશન તમારી કેન્સલ થઈ જાય છે. સો ધ ડોક્યુમેન્ટ્સ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ગીવન, તમે કોઈ ધંધાની જગ્યા છે તમારા પોતાની છે, તમે ભાડે નથી લીધી, સનના નામે છે અને ફાધર ધંધો કરે છે, આપણે સંમતિપત્ર આપીએ છીએ, કન્સન્ટ લેટર. નાવડેઝ દે આર આસ્કિંગ ટુ હેવ અ કન્સન્ટ લેટર ડ્યુલી નોટોરાઇઝ એન્ડ ઓન ધ સ્ટેમ્પ પેપર. હવે આપણે ઘણીવાર ઝઘડામાં એ પડે છે કે સાહેબ આમાં ક્યાં નોટરી કરવા જઈએ, આમાં ક્યાં સ્ટેમ્પ પેપર નાખવા જોઈએ, બટ ધીસ ઇઝ નોર્મલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. તમે એ નાનો ઝઘડો કરવા જશો તમારો રજિસ્ટ્રેશન નંબર અટકી જશે. એટલે વેન એવર દેર ઇઝ અ કન્સન્ટ લેટર, ત્યાં તમે બને ત્યાં સુધી 300 રૂપિયાનું ફ્રેન્કિંગ કરાવી અને નોટરી કરાવીને જે આપશો તો એટલો તમને એની જે ડેફિશિયન્સી મેમોમાં જે ક્વેરી આવશે એટલી ઓછી આવશે. You will have to verify it. Right now I have filed an appeal where the consultant has manipulated the documents. એક કેસમાં એવું થયું કે એક વેપારીએ રજિસ્ટ્રેશન નંબર માટે અરજી કરી. હવે એની પાસે ઇલેક્ટ્રિકનું બિલ હતું ધંધાની જગ્યાનું, એ મિસ્ટર એક્સના નામનું હતું. ધંધાની જગ્યા મિસ્ટર એક્સે મિસ્ટર વાય પાસેથી પરચેસ કરેલી હતી, વાયના પરચેસના ડોક્યુમેન્ટ્સ હતા. એક્સે પરચેસ કર્યું, પરચેસ ડીડ છે, ઇન્ડેક્સમાં એક્સનું નામ છે,
પણ ઇલેક્ટ્રિક બિલ અને ટેક્સ બિલમાં એણે નામ ટ્રાન્સફર નહોતું કર્યું. એટલે એના કન્સલ્ટન્ટે શું કર્યું કે પેલા ઇલેક્ટ્રિક ને ટેક્સ બિલ છે એને ટેમ્પર કરી અને એક્સનું નામ એમાં કરી દીધું. તમે પેલું ફોટોશોપમાં કે એમાં ગમે તેમાં જાઓ તો હવે તો ડોક્યુમેન્ટ્સ બધા ચેન્જ થાય અને એણે અપલોડ કરી દીધા. રજિસ્ટ્રેશન નંબરે મળી ગયો, 1.5 વર્ષ ધંધોય ચાલ્યો. Then there was a search. And in search, the officer detected that the registration number obtained was by submitting these tampered documents. Registration was cancelled from the date of the granting the registration. એટલે ઘણીવાર આપણે લો ખબર નથી હોતી કે ભલે કદાચ ટેલિફોનનું બિલ કે ઇલેક્ટ્રિકનું બિલ કે ટેક્સનું બિલ ટ્રાન્સફર ન થયું હોય. દેર આર સર્ટેન કેસીસ. કદાચ ઘણીવાર આપણી પ્રોપર્ટીઓ પણ એવી હોય છે કે આપણે લીધી હોય છે પછી આપણે ટ્રાન્સફર નથી કરાવતા હોતા નામને એમાં. દસ્તાવેજ આવી ગયો, ઇન્ડેક્સ આવી ગયો, આપણે મૂકી દીધું, આપણે ટોરન્ટમાં કે કોર્પોરેશનમાં ચેન્જ પણ નથી થતું. તો એનો મતલબ એવો નથી કે એને રજિસ્ટ્રેશન નંબર ન મળે. પણ કન્સર્ન લેટર હોય, હવે કન્સર્ન લેટર જોઈન્ટમાં હોય તો દરેક જે જોઈન્ટ ઓનર છે એની પણ સાઇન અંદર જોઈએ. એમ જ્યારે લીગલ એર્સ માટે તમે એપ્લિકેશન કરો છો તો બાકીના જે લીગલ એર્સ છે, બાકીના જે સભ્યો છે કુટુંબના, એનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈએ, અથવા તો આપણે પેલું એક ફેમિલી ટ્રી બને છે પેઢીનામું આપવાનું અને બાકીના બધા વ્યક્તિઓની સંમતિ આપવાની કે ભાઈ એઝ પર અવર ફેમિલી અરેન્જમેન્ટ ધીસ બિઝનેસ વિલ બી કન્ટિન્યુડ બાય મિસ્ટર સો એન્ડ સો હુ ઇઝ સન ઓફ ધ સો એન્ડ સો પર્સન. અને એ વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ સાથે આપવું જરૂરી છે. આઈ નો કે દેર આર મિનિમમ સાઇઝ, એની જે સાઇઝ અલગ અલગ નાની હોય છે, પણ એમાં બી તમે કંઈક એડિશનલ કરીને આપી શકો છો. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ ધ મિકેનિઝમ ઓફ ધીસ કોમ્પ્યુટર, પણ ડોક્યુમેન્ટ્સ બને એટલા જો તમે આપશો તો નંબર મેળવવામાં કોઈ જેન્યુનેસમાં પ્રોબ્લેમ થતો નથી. એટલે રજિસ્ટ્રેશનમાં એક આ ટ્રાન્સફરીમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વિચ નોર્મલી ધ પીપલ આર ફેસિંગ પ્રોબ્લેમ્સ વેન દે આર મેકિંગ એન એપ્લિકેશન ફોર રજિસ્ટ્રેશન એઝ અ ટ્રાન્સફરી. ઘણા બધા કિસ્સાઓમાં આપણે જ્યારે રજિસ્ટ્રેશન નંબર માટે લઈએ છીએ ત્યારે પેલો ઓપ્શન રેગ્યુલર અને લમસમનો પણ આવે છે. કોઈક વાર એ મિસ થઈ જાય છે. એટલે જ્યારે રેગ્યુલર અને લમસમનો પ્રોવિઝન કે એનું હોય ત્યારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે રેગ્યુલરમાં જવું છે કે લમસમમાં જવું છે. દેટ યુ કેન ઓલ્સો ચેન્જ ઇન બિટવીન, પણ જ્યારથી શરૂઆત કરી હોય ધંધાની ત્યારથી એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેટલા બી એડિશનલ પ્લેસીસ છે વેપારીના, જો ફેક્ટરી છે, ગોડાઉન છે, વેરહાઉસ છે, ઓફિસ છે, એ બધા એક સાથે હોય તો એ બધાની જાણ કરવી જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે તમે ધંધાનું એડ્રેસ પર નંબર લો છો, પછી ક્લાયન્ટ તમારી પાસે આવે કે સાહેબ આપણે આ ગોડાઉન બતાવવાનું રહી ગયું છે, તો ગોડાઉનનું એગ્રીમેન્ટ ક્યારે કર્યો હોય તો નંબર લીધો એની પહેલાંની તારીખથી કર્યો હોય. સો મેક શ્યોર દેટ યોર ક્લાયન્ટ શોઝ ઓલ ધ થિંગ્સ વેરી પ્રોપરલી. રજિસ્ટ્રેશન નંબરમાં જે સર્ટિફિકેટ આવે છે એમાં ઇફેક્ટિવ ડેટનો ઘણીવાર ઇસ્યુ આવે છે કે આપણે એપ્લિકેશન કર્યું હોય એના પછી નંબર ગ્રાન્ટ થાય છે 3, 4, 5 દિવસે અને એમાં એ તારીખ ઇફેક્ટિવ આવે છે અને મહિનો બદલાઈ જાય એટલે આપણે પેલું રિટર્ન ભરવાનો પ્રોબ્લેમ થાય. માન લો કે મેં એપ્લિકેશન કરી 27મી જૂને અને મને નંબર ગ્રાન્ટ થયો 2 જુલાઈથી. હવે 27 જૂનથી 30 જૂનના મારા ટ્રાન્ઝેક્શનો હું જૂન મહિનાનું રિટર્ન ભરી નથી શકતો. સો આઈ એમ ફેસિંગ ધ પ્રોબ્લેમ એઝ ફાર એઝ ધ ફાઇલિંગ ઓફ રિટર્ન્સ ઓફ જૂન ઇઝ કન્સર્ન. એટલે એ નંબર ખાસ ધ્યાન રાખવો જરૂરી છે. દેન અબાઉટ ધ કેન્સલેશન, જે તમારો સાહેબ સવાલ હતો એ, એના પહેલાં એક રિવોકેશનવાળી વાત કરેલું સર, કે અત્યારે આપણે જે આ રિવોકેશનની પ્રોબ્લેમ છે, જે લોકોના નંબર કેન્સલ થઈ ગયા છે બિકોઝ ઓફ ધ નોન ફાઇલિંગ ઓફ ધ GST રિટર્ન્સ 3B અને 1. હવે તો 1માં પણ પેનલ્ટીનો પ્રોવિઝન આવી ગયો છેલ્લા GST કાઉન્સિલની મિટિંગમાં. જે લોકોના 6 મહિના કરતાં વધારે રિટર્ન્સ નથી ભરેલા અને નંબર કેન્સલ થઈ ગયા છે, અત્યારે જે MNST સ્કીમ હતી 31 ઓગસ્ટ સુધીની જે એક્સટેન્ડ થઈ ગઈ નવેમ્બર સુધીમાં, 500 ને 1000 રૂપિયા. પણ પ્રોબ્લેમ એ છે કે જે પેલો 90 દિવસનો ટાઈમ પીરિયડ હતો અપીલ કરવાનો, દેટ ઇઝ ઓલરેડી એક્સપાયર્ડ. પછી એમાં કોવિડના હિસાબે જે એક્સટેન્ડેડ પીરિયડ હતા 180 ડેઝ, બીજા 90 દિવસ અંદર એડ કર્યા, એ પીરિયડ પણ એક્સપાયર્ડ થઈ ગયો છે અને આપણે અપીલ કરી છે. અત્યારે અપીલ DCમાં પેન્ડિંગ છે, ડેપ્યુટી કમિશનર પાસે. ઘણા બધાની આ પ્રોબ્લેમ ઇસ્યુઝ છે, CGST હોય કે SGSTમાં હોય. નાઉ સેક્શન 107 ટોક્સ અબાઉટ ધી અપીલ એન્ડ ધ પીરિયડ ઓફ ડિલે કોન્ડોનેશન. હવે પહેલાં જેવું નથી કે આપણે 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ ટ્રાઇબ્યુનલમાં અમે લોકોએ 10 વર્ષના ડિલે કોન્ડોન પણ કરેલા છે. આઈ મીન કરાવેલા છે ઇન ધ સેન્સ વી હેવ પ્લીડેડ ફોર દેટ. નાઉ ધ GST સેઝ કે તમારે 90 દિવસમાં અપીલ કરવાની છે. એન્ડ નાઉ ધ કમિશનર હેઝ નો પાવર ટુ કોન્ડોન ધ ડિલે. એટ ધ મોસ્ટ હી કેન એક્સટેન્ડ ધ પીરિયડ ઓફ લિમિટેશન ફ્રોમ 90 ડેઝ ટુ 120 ડેઝ. 30 દિવસ ખાલી વધારે એક્સટેન્ડ કરી શકે, 1 મહિનાનો પાવર આપેલો છે. હવે જે પીરિયડમાં 120 દિવસ પણ વીતી ગયા છે ને જેની અપીલો આપણે મોડી કરી છે, બધી અપીલો ત્યાં પેન્ડિંગ છે અત્યારે.
ઇનફેક્ટ આખા ઇન્ડિયામાંથી રિપ્રેઝન્ટેશન થયું છે કે આ એમએનએસટી સ્કીમનો જો બેનિફિટ જે વ્યક્તિઓને મળવો જોઈએ, ખરેખર જે સાચા વ્યક્તિઓ છે, તો એ લોકોના કેસમાં જે અપીલ મોડી થઈ છે એ ડિલે કોન્ડોન થવું જોઈએ. એમાં પણ કોઈક એમએનએસટી કે કોઈક લિબરલ સ્કીમ લાવો તો જેના કારણે આ જે લોકોના નંબર કેન્સલ થઈ ગયા છે એ લોકો પાછા સ્ટ્રીમ લાઇનમાં આવી જાય. એટલે વેન યુ આર ફાઇલિંગ ધ રિટર્ન્સ યુ વિલ હેવ ટુ બી મોર કેરફુલ એન્ડ કોશિયસ કે તમારા 3B અને 1ના રિટર્ન્સ સાથે ભરાઈ જાય, બાકી ના રહે. હવે તો તમે પહેલાં તો એવું હતું કે લોકો 1 ભરી દેતા હતા, 3B નહોતા ભરતા, ટેક્સ નહોતો ભરવાનું થતું એટલે અથવા તો ટેક્સ ભરવાના પૈસા નહોતા એટલે. પણ હવે તો તમે એક રિટર્ન નહીં ભર્યું તો બીજું રિટર્ન એના પછી નહીં ભરાય, વાઇસે વર્સા છે. તમારું ઈ-વે બિલ જનરેટ નહીં થાય. હવે સવાલ એ આવે છે કે તમારો નંબર કેન્સલ થઈ ગયો છે ફોર વોટ એવર રીઝન, then there is a provisions of revocation. Section 29 talks about the revocation. આપણે લોકો શું કરે છે કે નંબર કેન્સલ થઈ જાય એટલે સીધું આપણે એમ કે અપીલ કરી દો. ડાયરેક્ટ અપીલ નથી થતી. વન્સ યોર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇઝ કેન્સલ્ડ, you will have to file an application for revocation of cancellation of registration before that concerned assistant commissioner who has cancelled your registration certificate. તમારે રિવોકેશનની એપ્લિકેશન એને કરવાની છે and you are requested him to allow you to submit manual return along with all tax, interest and late fees. એ જો તમે ભરો છો, કેમ કે there is a provision suspension and cancellation both. સસ્પેન્શન્સમાં પણ તમે ઓનલાઈન કરી શકો છો, એમ રિવોકેશન પણ તમારે કેન્સલેશનની ઓનલાઈન કરવાની છે. ઇફ યુ હેવ ક્લિયર્ડ ધ રીઝન ફોર વિચ યોર રજિસ્ટ્રેશન વોઝ સસ્પેન્ડેડ ઓર વોઝ કેન્સલ્ડ, તો ઓફિસર વિલ ઓટોમેટિકલી રિવોક યોર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. પણ જો એને પણ કેન્સલ અથવા તો રિજેક્ટ કરી દે છે તો તમને જે પેલો REG 05માં ઓર્ડર આપે છે અને એ ઓર્ડરની સામે તમારે અપીલ ફાઇલ કરવાની છે. ડાયરેક્ટલી નંબર કેન્સલ થઈ ગયો એટલે સીધું અપીલ કરવા નહીં દોડવાનું. યોર અપીલ વિલ નોટ બી એન્ટરટેન. સાથે સાથે એક અપીલની એક વસ્તુ પણ કહી દઉં, ધો વી હેવ અ સેપરેટ સેશન ફોર ધી અપીલ. સમીરભાઈ વિલ ટેક ઇટ. મારા ખ્યાલથી આપણે નેક્સ્ટ ટ્યુઝડે છે સમીરભાઈનું. સમીરભાઈ સિદ્ધપુરિયા વિલ ટેક અબાઉટ ધ અપીલ, સો આઈ એમ નોટ ગોઈંગ મચ ઇન ટુ ધ ડિટેલ ઓફ ધી અપીલ. પરંતુ અત્યારે જે આ રજિસ્ટ્રેશનની અપીલ થાય છે એમાં મોટાભાગના કેસોમાં આપણે લોકો અપીલ કરીએ છીએ એટલે સેક્શન 107માં અપીલ થાય જીએસટીમાં. APL 1નું ફોર્મ છે, પેલું 10% ટેક્સ ડિસ્પ્યુટેડના ભરો તમે એટલે યુ વિલ ગેટ અ સ્ટે. 107 સબસેક્શન 6માં તમારે પૈસા ભરવાના અને 107 સબસેક્શન 7માં યુ વિલ ગ્રાન્ટ ધ ઇમ્પ્લાઇડ સ્ટે. જેમ પેલા એક્સાઇઝમાં તું 7.5% ભરો એ પ્રમાણે. નાઉ વન્સ વી ફાઇલ ધી અપીલ, ઓનલાઈન અપીલ પણ ફાઇલ કરવાની છે. એમાં તમારો જે નંબર આવે છે એમાં રેફરન્સ નંબર સમથિંગ, દેન યુ વિલ હેવ ટુ ફાઇલ ઓનલાઈન અપીલ. APL 1 તમે પોર્ટલ ઉપર રેફરન્સ નંબર સાથે કરો તો તમને એની રિસીટ જનરેટ થાય છે. That is not end of filing the appeal. Section further says that once you file the appeal electronically, then you will have to file manual appeal also along with that receipt. તમને જે receipt generate થઈ ને પોર્ટલ ઉપર એ તમારે ત્યાં અપીલ ઓફિસમાં જેની પાસે તમારી અપીલ છે, આપણે અહીંયા માની લો કે અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર અપીલ 1 અને 2 છે SGSTમાં, CGSTમાં આપણે ત્યાં જોઈન્ટ કમિશનર બેઠા હોય છે CGST ભવનમાં, અથવા તો જે એના જ્યુરિડિક્શન કે રેન્જમાં આવતા હોય એમને તમારે એ ફિઝિકલ અપીલ, એ જે રિસિપ્ટ તમને નીકળી APL 1ની એની સાથે તમારે જમા કરાવવાની છે. વન્સ યુ સબમિટ ધેટ ફિઝિકલ અપીલ એન્ડ ધ રિસિપ્ટ વિધિન 7 days, ધી ડેપ્યુટી કમિશનર બિફોર હુમ યુ હેવ ફાઇલ ધીસ અપીલ, એ એની, કેમ કે તમને જે રિસિપ્ટ મળી છે ઓનલાઈન એ તો પ્રોવિઝનલ રિસિપ્ટ છે. તમારી ફાઇનલ રિસિપ્ટ ક્યારે ગણાશે? જ્યારે તમે ફિઝિકલ અપીલ સબમિટ કરશો એન્ડ ધ ડેપ્યુટી કમિશનર્સ ઓફિસ વિલ ઇશ્યુ APL 2 ફાઇનલ રિસિપ્ટ, ધેન ઇટ વિલ બી અ ફાઇનલ ફાઇલિંગ ઓફ અપીલ. નોર્મલી વી સ્કીપ ફ્રોમ ધીસ, કેમ કે આપણે મોટાભાગના લોકો અત્યાર સુધી અપીલો કરી તો કઈ કરી, પેલા ઈ-વે બિલવાળી કરી, એટલે અત્યાર સુધી ચાલતું હતું. હજી સુધી કોઈને હિયરિંગ થયા નથી એક્સેપ્ટ RC વાળા, જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કેન્સલ થયા એ રિવોકેશન થયા, બાકી કોઈ અપીલ હજી સુધી ચાલી નથી. બટ ધીસ ઇઝ ધ લો. હવે જ્યારે હું કેન્સલેશનની એપ્લિકેશન કરું છું, મારો નંબર 2 રીતે કેન્સલ થાય છે. ધ ફર્સ્ટ વન ઇઝ આઈ મેક એન એપ્લિકેશન. રિવોકેશનમાં જ્યારે આપણે રજિસ્ટ્રેશન કેન્સલ થાય, એક તો વેપારી પોતે એપ્લિકેશન આપે છે કેન્સલેશન માટેની, બિકોઝ ઓફ ધ ક્લોઝર ઓફ ધ બિઝનેસ ઓર વોટ એવર ઇઝ ધ રીઝન. જ્યારે તમે રજિસ્ટ્રેશન કેન્સલેશન માટે એપ્લિકેશન આપો છો તો તમારી પાસે જે સ્ટોક હશે એ સ્ટોકના વેચાણ ઉપરનો ટેક્સ GSTનો જે થતો હશે એ ગણીને તમારે ભરવાનો થશે. મારી પાસે 50 લાખનો સ્ટોક છે, હું રાખી મૂકું, નંબર કેન્સલ કરી દઉં, પછી એમ થાય કે 50 લાખનો સ્ટોક 2 નંબરમાં વેચી દઈશ, તો એ નહીં થાય. યુ વિલ હેવ ટુ પે ધ GST ઓન ધ સ્ટોક વિચ ઇઝ અવેલેબલ વિથ યુ.
તમારી પાસે જે ક્રેડિટ હશે કદાચ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં, તો એ પણ ચોક્કસ તમને એનો બેનિફિટ મળશે. વન્સ યુ મેક એન એપ્લિકેશન ફોર કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશન, then the officer is required to verify 2-3 things. તમારે ક્લાયન્ટને શું કહેવાનું જ્યારે આપણે નંબરની કેન્સલેશનની એપ્લિકેશન કરીએ ત્યારે? એનું જે દિવસ સુધી રજિસ્ટ્રેશન નંબર કેન્સલેશનની એપ્લિકેશન હોય એ દિવસ સુધીનું ટ્રાયલ બેલેન્સ બનાવડાવવાનું, ટુ સી દેટ વોટ એવર સ્ટોક ઇઝ અવેલેબલ. સ્ટોક નીલ હોય તો કોઈ ઇશ્યુ નથી. માની લો કે આપણે 30/6/2021ના દિવસે નંબર કેન્સલેશનની એપ્લિકેશન આપીએ છીએ, જો 30/6 સુધીનું ટ્રાયલ બેલેન્સ, એ દિવસે સ્ટોક કેટલો હતો, એનું લાસ્ટ સેલ્સ ઇનવોઇસ, લાસ્ટ પરચેઝ ઇનવોઇસ, જીએસટી નંબર માન લો 17-18થી હોય શરૂઆતથી, તો દરેક વર્ષના એના મેચિંગ સેલ્સ પરચેસ 3B, 1, 2A, 2B જે થતા હોય એ બધા. કેમ કે નંબર ખાલી કેન્સલ થઈ જવો, માન લો કે આપણને મેસેજ આવ્યો કે યોર નંબર ઇઝ કેન્સલ ફ્રોમ 30th June 2021 ઇઝ નોટ એન્ડ ઓફ ધ સ્ટોરી. યોર લાયબિલિટી ઓફ 1st July 2017 to 30th June 2021 રિમેન્સ ધેર. એટલે એ 4 વર્ષના એના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ હોય એને આઈટીસી ખરેખર મળવાપાત્ર હતી એ જ લીધી છે કે નહીં. પાર્ટનરશિપ ફોર્મ હોય તો ડિઝોલ્યુશન ડીડ છે, રિટાયરમેન્ટ ડીડ છે, વોટ એવર ઇઝ ધેર. બેંક ખાતું હતું તો બેંક ખાતું ચાલુ રાખ્યું છે કે બંધ કર્યું છે. બેંક ખાતું ચોક્કસ જ ચાલુ રાખી શકે, એવું નથી કે બેંક ખાતું બંધ કરી દેવું પડે તરત જ. મોર પ્રિસાઇસલી જે જગ્યાએ ધંધો કરતો હતો એ ધંધાની જગ્યાનું શું કર્યું એણે? માન લો કે મેં ભાડે લીધી હોય તો મેં ભાડેથી પાછી આપી દીધી છે એનું પોઝેશન. મારી પોતાની હોય તો આ જગ્યા હવે હું ધંધો કરવા માટે મેં બંધ કરી છે, હવે આ જગ્યાએ બીજો ધંધો થશે અથવા તો અત્યારે બંધ છે. આ તમામ વિગતો આપવી જરૂરી છે. જ્યાં સુધીનો મારો રજિસ્ટ્રેશન નંબર મેં કેન્સલેશનની એપ્લિકેશન કરી છે ત્યાં સુધીના મારા જીએસટી રિટર્ન્સ ભરવા જરૂરી છે. તમે રજિસ્ટ્રેશન કેન્સલેશન માટે એપ્લિકેશન કરશો ત્યાં સુધીના તમારા જીએસટીના રિટર્ન્સ ભરવા પડશે, 3B1 જે કંઈ પણ હોય. એના પછી એક તમારું ફાઇનલ રિટર્ન ભરવાનું થાય છે, GSTR 10. એ ફાઇનલ રિટર્ન પણ પોર્ટલ તમને ભરવા દેશે, ઇવન ઇફ યોર રજિસ્ટ્રેશન યુ હેવ મેડ એન એપ્લિકેશન ફોર કેન્સલેશન. ફાઇનલ રિટર્ન ભરવું ફરજિયાત છે. કેટલા દિવસની અંદર? 90 days. 90 days. જો ફાઇનલ રિટર્ન નહીં ભર્યું અને તમે પછી એ ટાઈમ પિરિયડ પણ ચૂકી ગયા, then you will have to face certain other consequences also. ઘણા કિસ્સાઓમાં એવું થાય છે, કદાચ એસોસિએશને પણ રજૂઆત કરી હતી કે આપણે નંબરની કેન્સલેશનની એપ્લિકેશન આપીએ છીએ, પછી મહિના સુધી 2 મહિના સુધી કેન્સલેશન નથી થતું. એટલે તમે અરજી આપી 30/6થી, નંબર તમારો કેન્સલ થાય છે 1 સપ્ટેમ્બરે, ઓફિસર 1 સપ્ટેમ્બરે કેન્સલ કરે છે. તમને એવું કહેશે કે હવે તમારે જુલાઈનું બી રિટર્ન ભરો, ઓગસ્ટનું પણ ભરો. હવે તમે ભરો એટલે તમારે પછી એની લેટ ફી ભરવાની થાય. એટલે જ્યારે પણ તમે કેન્સલેશનની એપ્લિકેશન કરો છો, સી ધેટ કે તમારો નંબર વિધિન સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ જઈને કેન્સલ, જે ઓફિસર્સો એની પાસે બેસીને એક વખત પોર્ટલ ઉપર તો કેન્સલ કરાવી દેવાનો. અધરવાઇઝ તમારા રિટર્ન્સની જે જવાબદારી ભરવાની છે એ ચાલુ રહેશે. એ ઓફિસર તમને એવું કહેશે કે તમારા 2 મહિનાનો ગેપ છે, ભલે તમે 30/6 ધંધો બંધ કર્યો છે, પણ આ 2 મહિનાનો રિટર્ન ભરો તો જ તમને પોર્ટલ એલાઉ કરશે. છે ખોટું, પણ બને ત્યાં સુધી એ નંબર આપણે એપ્લાય કરીએ કેન્સલેશન, પછી સાહેબને જઈ અને મળી અને કેન્સલ કરાવી દેવાનો. ફાઇન. So this is what I just wanted to tell you about the registration, cancellation, revocation or whatever questions we have discussed.